તો ભાઈ ફરી એકવાર સ્વાગત છે આપણે વ્લોગમાં। મસ્ત મજાની ખબર પડી ગઈ છે ને આપણે આવી ગયા પાછા આજ કપ્પા નીંદવા। હમણાંથી કામ કપ્પા નીંદવાનું જ હાલે એટલે આવીને આજ કરવાનું નીંદવાનું। વરસાદ આવતો નહીં બાકી જો કંઈક આપણી વાડી છે। ચલો બનારા વ્લોગમાં આજ કંઈક નવું કરી। તો ભાઈ આપણે છે ને સાણિયું ખાતર ભર્યું હતું કપ્પાની અંદર, અંદર બાવરા વીઘા બાવરા નીચે ખાતર ઓલું સાણી પડ્યું હતું એટલે એમાં ખાતરની અંદર શીંખુના જે બી ખેરાવે ને બાવરા વીઘા બાવરા કહેવાય ને કે બાવરા વાયો બાવરા ઉગે વાયા તો નહોતા પણ ઓટોમેટિક ઉગ્યા વગર આમંત્રણ દીધે। તો ભાઈ ફાઇનલી મિત્રો આપણે જેની રાહ જોતા હતા વરસાદની, વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું। આમ જો વાદળ કાલે આપણે કીધું ને કે 2 દિન વરસાદ આવી જવો જોઈએ પણ આજ વરસાદ થઈ ગયો ચાલુ ઝરમર ઝરમર। અત્યારે જોયું અહીંયા ચેવોક આવે બિનારો વિડીયોમાં આજનો। બાકી એટલે સા પોગ્યો એક પોગાડી દીધો એટલો રહ્યો। આપણે રહી ગયા હતા વાંયા કેમ કે જ્યાં તો ચા પીવા કારી ચા કારી કારી। વરસાદ થઈ ગયો ચાલુ છાંટા 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 આય મારા જાય તો આવું છે કંઈક। બાકી સામે ટાટા ઢાંકવાની વ્યવસ્થા થઈ ગઈ ચાલુ। જો એને વરસાદ આવે એટલે બધી સગવડતા કરવી પડે ને પલરી જાય ને ભડાકા ને ધડાકા થાય આવું છે કંઈક। ચલો મળીએ આગળ। તો ભાઈ વરસાદ આવ્યો તો જેવા તેવા છાંટા આવીને વહી હોજી અને આપણે આયા જો પાણી છાંટવા। આપણે ઓયડી બને હારી એટલું કામ થયું છે। અમે આપણે કરી છે કુંડી ઓયડીની સામો સામ। અહીંયા આપણે નળીનું પાણી આવે સીધું અહીંયાથી અહીંયા અને આપણે છાંટવાનું પાણી જો અહીંયા કબાટીઓ છે। આ દિવાલે 2 કબાટ આવશે, અહીંયા આમ એક આવશે, બારી આવશે અને આપણે બારી બહાર હાથ આવું કંઈક છે। કાલ પમદીવાળું કામ ચાલુ કરશું પાછું એટલું સણી નાખ્યું જુઓ 3 બાજુ સ્થિત 4-4 ફૂટ જેવું થઈ ગયું કામ। તો ભાઈ ફાઇનલી આપણે પાણી ચાલુ કર્યું છે જુઓ તમે આમે બંબો પડે પાણીનો અહીંયા ઘણી અહીંયાથી લાવવાનું પાણી આ બધે અહીંયા અને અહીંયાથી ના પાવડા આગળ થઈને ના ગટર જેવું કે જે બધું કાપ્યું ને અને હા ઢગલો પડ્યો ને પાણાનો અહીંયા કાંઈ પાણી જાય છે અને અહીંયાથી આવશે અંદર પાણી અહીંયા લઈ જવાનું અને આપણા કરવાના ધોરિયો ચાલુ પાણી છે ને થઈ જાય ધોરિયો મસ્ત મજાનું લીલું થતું જાય અને ઉખડી જાય। પાણી આવશે આ બાજુ અંદર આજે ધોરિયો દેખાય ને એ બાજુ અને અહીંયા પાણી ઠેઠ ઠોલ પર આપણે જાંબુડા જ્યાં હતા ને અહીંયા પાણી પકડવાનું છે। ચલો હું મારું કામ ચાલુ કરી નાખી તાલે કે તમે લાઈક ફોલો કરી લો। બાકી અહીંયાથી આ ધોરિયો દેશે કમ્પ્લીટ હાથે કરવાનો લાઈક બાઈક કરી લો મળું આગળ। તો ભાઈ ફાઇનલી આપણું કામ થઈ ગયું રો રેડી। પાણી પોગાડ્યું ઠેઠ બહાર વાડીમાં જુઓ ધોરિયો તમને દેખાડું કર્યો ને કીધું ત્યાં જ ધોરિયો જુઓ ભડકા જેવું કામ જો તમને દેખાડો હાલો। હવે આ બધું રહ્યું ને ખરા તડકાનું કાપ્યું હતું આ બધું। ગરમી એવી હતી આજ બપોરે વાત જ ના પૂછો અને આમ જો પાણી પોગાડ્યું આ તો હજી પહેલી વાર છે એટલે થોડુંક આમ ઓલું છે કચરો બાકી થોડોક સમય જાય પછી કંઈક આમ સારું થાય જો હે ને પાણી જાય ઘા કર્યો ભાઈ ખતરનાક રીતે। આ તો એણીને એવું કાપવાનું તો બપોર રહી ગયું થોડાક વાદળાને એવું છેડ્યું ને પછી મેં કીધું લાઈ કુંડી ભરી લઉં ને પાણી ઉગર ના રહી અને આમ જો પાણી બહાર આવી ગયું
પહેલાં અહીંયા બૂમો પાડતા હતા, અહીંયા જ્યાં પાણી રહ્યું ને અહીંયા, અને ત્યાંથી પાણી આમ જતું હતું. અત્યારે આપણે કેટલું ફરી ફરી પાણી લાવી નાખ્યું. એનું લાવવાનું કારણ એક હતું કે આપણે જે ઉપલું કટકું જે રહ્યું ને ઉપરનું જે કુંડી પાણીનું, એમાં કંઈક વાયુ હોય ને તો એવી પાણી પીવી. ઓલી સામે ગાયું જેબ દેખાય ને સામે, અહીંયા કણે હીના મૂળ પર બીજા પડામાં ને ખેતરમાં પાણી જાય એવું થઈ જાય. બાકી જેવું આમ જો આવે ને પાણી ઘા કરે, આ બધાની પાછળથી લાવ્યો અને અહીંયાથી આમ લઈ ગયો. જબરજસ્ત કામ કરી નાખ્યું આજે. બપોરનો ખાઈને તરાનો મંડાણો હતો. કાયપૂન બાયપૂન હમું કર્યું ને આમ જુઓ થઈ ગયું રેડી. ઘોઘરા જેવું કામ લો. આ ઉપાધિ નહીં. પાણી છે ને કુંડીમાં પાણી પણ હાલે 2-3-4 કલાક, અને પાણી હારું ચોખ્ખું કર્યું. તો ભાઈ પાછા આપણે આવી ગયા કુપચીની વાડીએ. ના બ્લોક બીજો હો ભાઈ, પેલો વિડીયો નથી જ્યાં નાખ્યો. હા મજા આવે હો. બાકી જુઓ વાડીનો કપા લાગે જોરદાર હો. આ જો ટાટું હવામાન જ્યું છે ને આખો દી જોરદાર રહ્યો. હિચકો હે ને? હા આવું છે કંઈક. ક્યાં બાજુ જાય પાણી? પાણી કઈ વાયરું અમને કે આમ કપા જોરદાર હતા લાગે, કેમ કે તડકો છે નહીં ને. જો હે ને હિચકો ખો એટલે ફોન હલે હો ભાઈ. ચલો ચા બનાવું પછી અહીંયા લઈ. આજે પાછો ચા પીવો ભોગી ગયો. હગાવાનું ચાલુ કર્યું, ચા મેકવાનો. તપેલી ચડાઈ નહીં. આ સાત ચા પીવા નથી આવતા નથી જ આવતા, પણ આવ્યું એટલે ભૂકા કાઢી નાખી. રોજ જઈ જઈ બોર કરી નાખી પડતું. ચલો મળું અહીંયા આગળ ચા બનાવીને પીવી તાણે. ચા ઉકાળવાનું કરી હોય ચાલુ. અમે લોકોએ શિયાળા પછીના બીજી વાર ચા હતા. હમણાં કા 2 દિવસ પાસ પોગી ગયો પાછો. આવું કઈ છે વાડીની મોજ. વાડીએ મોજ જાય રાખે નહીં? એ મોજ દરિયા. કામ કરવાનું પાવાનું. હા કપા મસ્ત લાગે જો. ટીસી આગળ કપા સારો લાગે જોરદાર. ચલો ચા પીને મળી પછી. તો ભાઈ ચા પીને થઈ ગયો પાછો ઘર બાજુ હાલતો. વાગ્યા છે 5. જઈને કંઈક કામ કરશું થોડું જાજુ. બાકી વિડીયો ઉતારો તો ઠીક, બાકી તો અહીંયા સમજી લો. અહીંયા કણે મળીને હવે મિની બ્લોગ સાથે તાલી લાઈક ફોલો કરી લો. મિની બ્લોગ ને મોટો બ્લોગ. ચલો લાઈક ફોલો કરી લેજો. બાય બાય.